સુરતના વરાછા વિસ્તારના એક કારખાનામાં કરોડો રૂપિયાની ચોરી થયા છે. માલિક આપણી સાથે છે, સીધા વાત કરીએ. મોટાભાઈ, આપનું નામ પહેલાં. દેવેન્દ્ર ચૌધરી. શું ઘટના બની, કેવી રીતે બની? કેવી રીતે બની તો ખબર નથી ને, શેપ તોડેલો છે, કાપેલો છે, ખબર નહીં. કેટલા રૂપિયાનો માલ હતો? માલ મોટો માલ હતો, કરોડોનો માલ હતો. હે, કરોડોનો માલ હતો, મોટો માલ હતો. શું લાગે છે? કારણ કે કેમેરા તોડવામાં આવ્યા છે, શેપ કાપવામાં આવી છે. હવે કેવી રીતે કહેવાય? તમને ક્યારે ખબર પડી ઘટનાની? આજ સવારે 8 વાગે. માલિક છે તેમનું આ કારખાનું છે અને કારખાનામાં રહેલી શેપ તોડવામાં આવી છે. ગેસ કટરથી શેપ કાપ્યા બાદ કરોડો રૂપિયાના હીરાની ચોરી કરવામાં આવી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. પોલીસ અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે પ્રકારની આ ઘટના છે તેને લઈને ચોક્કસ કહી શકાય છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોટા પ્રમાણમાં પહોંચી છે. તપાસ માટે દ્રશ્યો સીધા જોઈ શકાય છે. જે પ્રકારની આ ચોરીની ઘટના છે, આ જે છે તેની માલિકની ઓફિસ છે અને અહીંયા જે પ્રકારે આખું કારખાનું છે, કારખાનામાં બિલ્ડિંગના ચોથા માળે કારખાનું આવેલું છે. જે પ્રકારે અહીંયા અધિકારીઓ પહોંચ્યા છે અને અધિકારીઓ એક પછી એક તપાસ કરી રહ્યા છે. ત્યારે અધિકારીઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને અત્યારે સમગ્ર કારખાનામાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પોલીસની ઉચ્ચ અધિકારીઓની ટીમો પહોંચી છે અને જે પ્રકારે તપાસ ચાલી રહી છે તેને લઈને કહી શકાય કે ચોક્કસ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. કારણ કે 25 કરોડ કરતાં વધુના હીરાની ચોરીનો આ મામલો છે. કારણ કે ગઈકાલે રાત્રે શેપમાં મૂકેલા હીરા ગેસ કટરથી કાપવામાં આવ્યા છે અને ત્યારબાદ કહી શકાય કે આજે વહેલી સવારે આવતા માલિકને ખબર પડી હતી કે તેમને ત્યાં ચોરી થઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ડીકે સન્સ નામના એક કારખાનામાં કરોડોની ચોરીનો મામલો સામે આવ્યો છે. पुलिसना उच्च अधिकारियों घटना स्थले पहुंचा है. खास कर वराछाना डीसीपी आलोक कुमार अपनी साथ से सीधा बात करीशू. सर, किस प्रकार की चोरी है, कितने की चोरी है, क्या है पूरा मामला? कापोद्रा पुलिस स्टेशन के विस्तार में खोडियार नगर कपूरवाड़ी पे डीके एंड सन्स नाम के जो डायमंड का ये इंपोर्ट एक्सपोर्ट और ऑक्शन का काम करते हैं, ये इनके यहाँ पे आज ये पिछले 3 दिन से रजा थी. इंडिपेंडेंस डे और अपना जन्माष्टमी को लेकर रजा थी. 15 तारीख को शाम को 4 बजे ये सब बंद करके यहाँ से गए हैं और आज 18 तारीख को जब ये सुबह यहाँ पे अपने फैक्ट्री में आए तो इन्होंने देखा कि तिजोरी जो है, तिजोरी को गैस कटर मशीन से काट के उसके अंदर जो हीरा का माल था वो चुरा लिया गया है. तुरंत पुलिस को जान किया गया. इन्होंने पुलिस भी तुरंत मौके आधार पर पहुंची है और हम यहाँ पे सारा CCTV खंगाल रहे हैं और चेक कर रहे हैं. क्राइम की टीम भी साथ में लगी हुई है और लोकल पुलिस की अलग अलग टीम्स यहाँ पे लगी हुई है. तो कितने की चोरी मानी जा रही है? जो अभी जो हमने स्टेटमेंट ऑफ अकाउंट देखा उनका तो मोर देन 20 करोड़ है और ये फिगर 25 करोड़ से ऊपर जाने की संभावना है. बिल्कुल. सूरतना खोडियारनगर खाते आवेली आ फैक्टरी में छेल्ला 2 दिवसथी 15મી ઓગસ્ટ અને જન્માષ્ટમીની રજા હતી ને આજે જ્યારે કારખાનું માલિકે ખોલ્યું ત્યારે તિજોરી ગેસ કટરથી કાપેલી હતી. કહી શકાય આ જ બિલ્ડિંગના ચોથા માળે આવેલું છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરતા આ વેપારીને ત્યાં અંદાજિત 25 કરોડની ચોરી થઈ હોવાનું અધિકારીઓનું માનવું છે. ત્યારે કહી શકાય કે જે પ્રકારની આ ઘટના છે તેને લઈને લોકલ પોલીસ સાથે હવે ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાઈ છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.